ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું વલસાડનું ફેમસ ઉંબાડિયું. તો બનાવવાનું શરૂ કરીએ. ઉંબાડિયું બનાવવા માટે મેં આ 2 બટેકા લીધા છે અને આ પાપડી લીધી છે અને મેં વીણીને સાફ કરેલી છે. બધી વસ્તુ ધોયેલી જ છે આપણે. અને આ આપણે રતાળું લીધું છે અને સક્કરિયા લીધા છે ને વાલોળ લીધી છે. ઉંબાડિયાની જે ચટણી બનાવવા માટે મેં એટલા લીલા ધાણા લીધેલા છે અને લીલા મરચાં લીધા છે અને વધારે તીખાશ કરવા માટે 1 મરચી લીધી. અમારે ઘરે અમે મીડિયમ તીખું ખાઈએ છીએ. તમારે વધારે તીખું ખાતા હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો. થોડુંક લીલું લસણ લીધું છે, આ લીલી હળદર લીધી છે, આ સૂકું લસણ લીધું છે ગાંઠિયો ફોલીને, અને 2 મોટા ટુકડા આદુના લીધા છે. આપણે બધું જ્યુસ મશીનમાં પીસી નાખવાનું છે. ઉંબાડિયામાં નાખવા માટે એટલી સીંગ લીધેલી છે, થોડા સફેદ તલ લીધેલા છે, થોડો અજમો લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે. જ્યુસ મશીનમાં પીસવા માટે થોડીક સીંગ લઈ લીધી છે, આપણે એડ કરી દઈએ. તલ આપણે એમાં એડ કરી દઈએ. તો બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણે જોઈ લઈએ કે પાવડર થઈ ગયો છે કે નહીં. સરસ થઈ ગયો છે પાવડર. તો આપણે સાઈડ પર કાઢી લઈએ. ચટણી બનાવવા માટે આપણે ધાણા લઈને એને ગ્રાઇન્ડ કરવાના છે. આ રીતે નાખી દઈએ. લીલું લસણ, લીલી મરચી, સૂકું લસણ, થોડીક લીલી હળદર, લીલું મરચું, આદુ, થોડું પાણી નાખી દેવાનું છે. બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ચટણી બનીને આપણી રેડી છે. સક્કરિયો આપણે સુધારી લેવાનો છે. રતાળું આપણે સુધારી લઈએ. બટેકું આપણે સુધારી લઈએ. વાલોળના આપણે ટુકડા કરી લઈએ. આ રીતે થોડીક પાપડી નાખી દઈએ. સક્કરિયાના આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈએ. બહુ જાડા પણ નહીં, બહુ પાતળા પણ નહીં, તો એક સરખા આપણે સડી જાય. રતાળુના આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ. બટેકાના આપણે ટુકડા કરી લઈએ. આ રીતે વાલોળના આપણે 2 ટુકડા કરી નાખીએ. આ રીતે વાલોળ ને પાપડી 2 મિક્સ કરીને એક તપેલીમાં કાઢી લેવાની છે. આ રીતે આમાં જે આપણે ચટણી બનાવી હતી આમાં એડ કરી દઈશું પહેલા. આ રીતે આ તલ ને સિંગ નો ભૂકો હતો તે આમાં એડ કરી દઈશું. આપણે અજમો એડ કરી દઈશું. પ્રમાણે મીઠું, થોડું પાણી નાખવાનું છે. આપણે આમાં બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય પછી 5 મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દેવાનું છે. બધો મસાલો ભળી જાય ને એટલા માટે. શાકભાજીમાં પાસે આપણે ચટણી એડ કરી દઈએ. તલનો ભૂકો, અડધી ચમચી અજમો, પ્રમાણે મીઠું. તો આ બધું આપણે મિક્સ કરી લઈએ. આ રીતે જે ઉંબાડિયું આપણે જે બનાવી છે એમાં આપણે બિલકુલ તેલનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. આ રીતે તમે બનાવશો તો ફૂલ ટેસ્ટી બનશે. અને જે માર્કેટમાં જે ઉંબાડિયાની ભાજી મળે છે તો અમારે અહીંયા મળતી નથી. તમારે ત્યાં એ બાજુ મળતી હોય તો તમે એનાથી ઉપયોગ કરી શકો. હું અત્યારે કોબીના પાનનો જ ઉપયોગ કરવાની છું. જ્યારે આપણે બફાવા મૂકીએ ને ત્યારે આ રીતે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે બફાવાનું તૈયારી કરીએ. આ માટે માટીનો મેં પાટીઓ લીધેલો છે. હું આની અંદર બનાવવાની છું. જેની પાસે ન હોય તો ઈડલી કુકર હોય છે એમાં પણ તમે બનાવી શકો છો વરાળથી. એમાં પણ સરસ બને છે. તો આમાં આપણે કોબીનું પાનનો આપણે કોટ કરવાનું છે નીચે. આ રીતે કોબીના પાનનો કોટ કરવાનો છે. મને જે ભાજી મળે છે ને એ મને મળી નથી એટલે હું આનો ઉપયોગ કરું છું. તમારે ત્યાં ભાજી હોય તો તમે એને લઈને ઉપયોગ કરી શકો છો. મારી સ્ટીપ પ્રમાણે બનાવશો તો પણ તમારું ઉંબાડિયું સરસ બનવાનું જ છે. આ રીતે જે બટેકાનું સક્કરિયાનું ને એ બધું હતું ને કોટિંગ કરેલું એ આપણે પહેલા એડ કરી દઈશું થોડું. આ રીતે સક્કરિયા ને જે બટેકું હતું એ પેલા પાથરી દીધું છે ને એની ઉપર હવે આપણે પાપડી ને વાલોળનું આપણે જે કોટિંગ કરવાનું છે. આ રીતે તો આ રીતે બાફશો તો એક સરખું બફાઈ જશે. આ રીતે હવે પાછું આપણે જે બટેકાનું લેયર હતું તો એની ઉપર મૂકવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ બધું એક સરખું આપણે ગોઠવી દેવાનું એટલે એક સરખું બફાશે. બધું વરાળે જ બફાવાનું છે. હવે એની ઉપર આપણે પાછું પાપડીનું જે હતું એ કોટિંગ કરી દઈશું. આ રીતે તમે આ રીતે બનાવશો તો પણ સરસ બનવાનું છે. આ રીતે બધી કોબીજના પાનને ઢાંકી દેવાના છે. આ રીતે એક સરખા બધું ઢંકાઈ જાય એ રીતે જ કરવાનું છે. આપણે રીતે બધું ઢાંકી દેવાનું. કાંઈ પણ વસ્તુ દેખાવું ન જોઈએ. એક સરખું આપણે બધું ફિટ કરી અને આની ઉપર આપણે ધાણા પણ થોડાક આપણે એડ કરવાના છે. આ રીતે તમે મૂકશો તો બધું એક સરખું કોટ થઈ જાય અને ક્યાંય
બારું ન રહે ઉંબાડિયું આપણું, એક સરખું બધું બફાઈ જાય અને દાજે પણ નહીં. અને આને આપણે ઢાંકી દઈશું. હવે મારી પાસે આ ઢાંકણું છે એવું ઢાંકી દઈશું તો બરોબર માપ આવી જાય છે. તો હવે આપણે આને છે ને લોટથી આપણે બરાબર કોટ કરી દેવાનું છે ચારે બાજુથી, એટલે બિલકુલ એને હવા ન જાય. રોટલીનો લોટ આવે ને પહેલેથી જ બાંધેલો પડ્યો હતો ત્યાં આ રીતે ચોંટાડી દેવાનું છે, એટલે બધું બરાબર ફીટ થઈ જાય ને તો બિલકુલ એની હવા બહાર ન નીકળે ને મસ્ત બફાઈ જાય ને ચડી જાય સરખું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે જ કરવાનું છે આપણે, એટલે એક સરખું આપણે બફાઈ જશે. આમાં ધીમે ગેસે એને પેલા બફવા મૂકવાનો છે, પછી એકદમ ધીમો હાવ ગેસ કરી દેવાનો છે આપણે. આ રીતે થોડી વાર રાખવાનો છે 5 મિનિટ માટે. આ પાટીઓ જે ગરમ થઈ જાય ને પછી આપણે એકદમ આ રીતે ધીમો ગેસ કરી દેવાનો છે અને 1 કલાક માટે ચડવા દેવાનું છે, એટલે એકદમ એક સરખું બફાઈ જશે. તો હવે કલાક જેવું થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરીને પછી આપણે નીચે ઉતારી લઈએ આને. તો હવે 5-10 મિનિટ માટે આપણે ઠરવા દઈએ, પછી આપણે એને ખોલીશું. તો હવે આ રીતે આપણે એને ધીમે ધીમે હળવે હાથે ઉખડી લેવાનો છે. લોટ આપણે જે લગાવેલો હતો ને એ અત્યારે ગરમ છે એટલે આપણે ધીમે ધીમે આ રીતે ઉખેડવાનો છે. અને આ ઉંબાડિયાની અંદર બધી જ વસ્તુ મેં ઉમેરેલી છે. તો મકાઈ મેં નથી નાખી કારણ કે અમારે ઘરે કોઈ ખાતા નથી એટલે મેં નથી નાખી. તમે બધા ખાતા હોય તો નાખી શકો છો. ખાવામાં ખૂબ સરસ બન્યું છે આ, તમે પણ જરૂર ટ્રાય કરજો. તો આપણું ઉંબાડિયું બનીને રેડી છે, ચાલો બધા ખાવા. આપણે ઉપર જે નાખેલી હતી ધાણા ભાજી એ બધું આપણે કાઢી લેવાનું છે સાઈડ ઉપર. જે કોબીના પાન હતા એ બધું આપણે કાઢી લઈએ સાઈડ ઉપર આ રીતે. તો આપણું ઉંબાડિયું બનીને રેડી છે. જો કેટલું સરસ બન્યું છે, સ્વાદમાં પણ એટલું સરસ બન્યું છે, જેવું જોવામાં સરસ છે એ પ્રમાણે. ઉંબાડિયું આપણે ઘરે બનાવ્યું છે તો ઘરે આપણે એકદમ સસ્તા ભાવમાં બની જાય. બહાર તો આપણે બહુ મોંઘું મળે છે, તો તમે પણ ઘરે આસાનીથી આ રીતે બનાવી શકો છો. તો આપણું ઉંબાડિયું બનીને રેડી છે. તમને અમારા ઉંબાડિયાનો વિડીયો જોવો કેમ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટમાં કહેજો આ રીતે બનાવો પછી કેવું તમારું ઉંબાડિયું બન્યું છે તે.